નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો લોક સાહિત્યકાર રણછોડભાઈ સાટિયા. આ બધાય સહાક મિત્રોને, ભાવિ ભક્તોને કે આજે હું આવ્યો છું. આજે તારીખ 27 અને વાર શનિવારના દિવસે, જ્યાં ભગવતી માતાજી આપ જાણો છો સબરીધામ છે, જ્યાં ભગવાન રાઘેન્દ્ર સરકાર રામ અને લક્ષ્મણ આવ્યા હતા અને જેમને માતાજીએ બોર ખવડાયા, એ જ ધામમાં હું આજે 27/7/2024 વાર એટલે શનિવારના દિવસે આપ બધાય દર્શન કરી રહ્યા છો માતાજીના. જે માતાજીનું મંદિર છે આ, અને અહીંયા આપ જોઈ રહ્યા છો. અને સબરીધામ આવવા માટે આ માતાજીનું મંદિર છે સામે, જે સબરીધામ માતાજીનું, જે ભગવાન રાઘેન્દ્ર સરકાર રામ માતાજી જે બોર ખવડાયા હતા એ. અને તમે અહીંયા આવવા માટે સોનગઢથી આવી શકો છો, આહવા ડાંગથી. આ તો આખો ડાંગ જિલ્લો છે, પણ તમે આહવાથી આવી શકો છો. આ જે જંગલ છે, આહવાનું આખું જંગલ કહેવાય, એમાં જે માતાજીનું મંદિર છે સબરીધામ છે, ત્યાં આવી ગયા છીએ અમે. અને સરસ મજાનું અહીંયા અત્યારે વાતાવરણ, ઠંડુ વાતાવરણ છે. બહુ આપ જોઈ રહ્યા છો જે અહીંયા બધું વાતાવરણ કેવું છે, જો વરસાદનું વાતાવરણ છે. અને બહુ ટાઢા વાતાવરણમાં મજા આવે એમ કે ફરવાનું. અને અહીંયા જે સામે જ માતાજીનું મંદિર છે, આપ જોઈ રહ્યા છો સબરીધામ ભગવતીનું મંદિર છે. અને પહાડો છે, ડુંગરો જે છે, આ બધું આપ જોઈ રહ્યા છો. તમારે ગમે ત્યારે અહીંયા આવવા માટે તમે સોનગઢથી આવી શકો છો, અને આહવાથી આવી શકો છો. આ માતાજીનું જે મંદિર છે જે, અને સમાનો વખત છે, મજા આવે, આનંદ આવે ફરવાની. થોડી વાર આજે માતાજીનું મંદિર છે, જો ભગવતી જોગમાયા. અને આ બાજુ મહાદેવ ભોળિયાનાથનું મંદિર છે. ઝીણો વરસાદ ચાલુ છે, અને વાતાવરણ આપ જોઈ રહ્યા છો. બધું માતાજીનું મંદિર છે, આ બાજુ બગીચા જે છે એ બધું. અને અહીંયા ભગવાન શિવનું મંદિર છે. મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ભોળિયાનાથ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવનું મંદિર છે, ભગવાન માતાજી મહાદેવનું મંદિર છે અહીંયા. આવો મિત્રો, સબરીધામ ગામનું નામ સુબીર છે, પણ જેને સબરીધામ આપણે કહીએ છીએ એ મંદિર છે માતાજીનું અહીંયા. નમસ્કાર મિત્રો, અમારે આગળ જવાનું છે, તો પછી થોડી વાર રોકાઈને નીકળી જઈએ. આજે મંદિર માતાજીનું આપ જોઈ રહ્યા છો. આજે તારીખ 27/2024 અને વાર એટલે શનિવારના દિવસે મા ભગવતીના દર્શન થયા. અને આમ બગીચો છે, આનંદ આવે. આમ તો ચોમાસાનો વખત છે, માણસો ઓછું આવે અત્યારે, પણ અમારે જવાનું છે આ બાજુ એટલે આવી ગયા. માતાજીના મંદિરે બગીચો છે. હો ભગવતી, આપ જાણો છો ને મિત્રો, ભગવાન રાઘેન્દ્ર સરકાર રામને જ્યાં માતાજી જે બોર ખવડાવ્યા હતા એ જ જગ્યા છે. આપ ગમે ત્યારે દર્શન કરવા આવી શકો છો. નમસ્કાર મિત્રો, મળીએ. જય માતાજી, જય ઠાકર, જય દ્વારકાધીશ. રણછોડભાઈ સાટિયાના. જય માતાજી.